નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે સબસિડી ઉપર સાધનો ખરીદવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી મંગાવવામાં આવી રહી છે। તો આ અરજી મંગાવવા માટે કેટલાક યુટ્યુબર મિત્રોના એટલે કે સબસ્ક્રાઈબર મિત્રોના પ્રશ્ન હતા, જે કોમેન્ટમાં જણાવતા હતા કે આપણે ખરીદી ક્યારે કરવાની રહેશે, એટલે કે મંજૂરી મળ્યા પહેલાં કરવાની રહેશે કે મંજૂરી મળ્યા બાદ, અથવા તો બીજા પણ મિત્રોની કોમેન્ટ હતી કે ખરીદી ક્યાંથી કરવાની રહેશે, ખરીદી ક્યારે કરવાની રહેશે, અને આપણને અરજી કરતી વખતે દર્શાવવામાં આવ્યું હતું કે આ ખેડૂત પોર્ટલ ઉપર જે ડીલરો દર્શાવવામાં આવેલા છે તે ડીલરો પાસેથી આપણે ખરીદી કરવાની રહેશે। તો તે ડીલરોનું લિસ્ટ આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર કઈ રીતે ચેક કરવું અને આપણે કયા કયા ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખવા, તે તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ મળતી રહે। તો સૌપ્રથમ એક મિત્રની કોમેન્ટમાં પ્રશ્ન હતો કે આપણે ખરીદી ક્યારે કરવાની રહેશે, પૂર્વ મંજૂરી મળ્યા પહેલાં કે પછી? તો આપણે તેનો જવાબ જાણીએ કે ખરીદી આપણે ક્યારે કરવાની રહેશે। તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ 30 દિવસની અંદર ખરીદી કરવાની રહેશે। એટલે કે મારા જાણ્યા પ્રમાણે પૂર્વ મંજૂરી મળ્યા બાદ 30 દિવસની અંદર ખરીદી કરવાની રહેશે, અને તમારું ડ્રોમાં નામ આવશે એટલે ગ્રામ સેવક દ્વારા તમને કોન્ટેક કરવામાં આવશે અને તમારું મંજૂરીનો લેટર આપવામાં આવશે। ત્યારબાદ તમારે 30 દિવસની અંદર ગમે તે સાધનની તમે અરજી કરી હોય તે સાધનની ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ બીજા મિત્રનો એક કોમેન્ટમાં પ્રશ્ન હતો કે ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો ખરીદી આપણે જોઈએ કે ક્યાંથી કરવાની રહેશે, તો આપણે અરજી કરતી વખતે દરેક ખરીદી ઉપર લખેલું જ હતું કે આ લાભાર્થીઓએ પોતાની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ ઉપર પ્રદર્શિત અને રજિસ્ટ્રેશન થયેલ કંપની માન્ય મોડલ સાધન અને તેઓના મેન્યુફેક્ચરિંગ વેડ ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદવાના રહેશે। એટલે કે તમારે જો આ સાધનની ખરીદી કરવી હોય અને સબસિડીનો લાભ મેળવવો હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થયેલ માન્ય ડીલરો પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે, તો જ તમને આ સાધન ઉપર સબસિડી મળશે। બાકી જો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જે દર્શાવેલ અને પ્રદર્શિત થયેલ ડીલરો પાસેથી ખરીદશો તો તમને આ સબસિડી મળશે, અને આ સિવાયના ડીલરો પાસે ખરીદશો તો તમને સબસિડી મળવા પાત્ર રહેશે નહીં। તો હવે આપણે આગળ જોઈએ કે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થયેલ ડીલરોનું લિસ્ટ કઈ રીતે ચેક કરવું। આ ખેડૂત પોર્ટલ ઉપર ઇનપુટ થયેલ ડીલરોનું લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલવાનું છે। ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ અહીં સર્ચ લખેલું છે તે સર્ચમાં જઈ અને તમારે iKhedutsservice.gujarat.gov.in આ વેબસાઇટ સર્ચ કરવાની છે। iKheduts.gujarat.gov.in એ વેબસાઇટ તમારે સર્ચ કરવાની નથી, કારણ કે એ વેબસાઇટ છે તે ફોર્મ ભરવા માટેની છે, અને આ વેબસાઇટ સરકારશ્રી દ્વારા અત્યારે નવી વેબસાઇટ બહાર પાડવામાં આવી છે। જે જૂની વેબસાઇટ હતી તે માત્ર ફોર્મ ભરવાની છે, તો તમારે આ નવી વેબસાઇટ ખોલી નાખવાની છે। આ વેબસાઇટ ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં ઇનપુટ ડીલરો લખેલું છે તે ઇનપુટ ડીલરો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઇનપુટ ડીલરો સર્ચ કરશો એટલે અહીં અલગ અલગ વિભાગ દ્વારા જે સાધનોના બહાર પાડવામાં આવ્યા છે તે તમામ વિભાગમાં નામ આવી જશે, જેમ કે અહીં 2 બાર સનેડો, ત્યારબાદ ગુજરાત સીડ કોર્પોરેશન ડીલર્સ, ત્યારબાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી ડીલર્સ એટલે કે એગ્રોવાળાની ડીલર્સ, સનેડોવાળાની ડીલર્સ, પછી સીડ એન્ડ કોર્પોરેશનવાળાની ડીલર્સ, અન્ય એન્ડ સોર્સ ડીલર્સ, એટલે આમાં અલગ અલગ ડીલર્સના લિસ્ટ આવી જશે। તો તમારે જે પણ સાધન ખરીદી હોય અને તમારે જે પણ ડીલર્સ લાગતા હોય તે ડીલર્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તે ડીલર્સ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને લખેલું હશે કે જિલ્લો પસંદ કરો, તો જિલ્લો પસંદ કરો એના ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો લાગતો હોય, તમારા વિસ્તારનો જે ફોર્મ તમે ભરતી વખતે જિલ્લો નાખ્યો હોય તે ફોર્મ તે જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે। ત્યારબાદ જિલ્લો પસંદ કર્યા બાદ જોવા માટે અહીં ક્લિક કરો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા નજીકમાં આવેલ જે પણ ડીલર હશે તમારા વિસ્તારમાં તે ડીલરનો નંબર આવી જશે, તાલુકો આવી જશે, ગામ આવી જશે, ડીલર્સનું નામ અને કંપનીનું નામ આવી જશે। ત્યારબાદ તે કોના નામની ડીલર્સ છે એટલે કે તે વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર, તે તમામ વિગતો તમે અહીંથી જાણી શકશો અને તમે આ ડીલરો પાસેથી ખરીદી કરી શકશો। જે ડીલરો સરકાર માન્ય હશે અને સબસિડી માન્ય સાધનો વેચતા હશે તો તમે આમની પાસે આ ડીલરો પાસેથી સાધનોની ખરીદી કરી અને સબસિડી મેળવી શકો છો। તો તમે જો કોન્ટેક કરવા માગતા હોય તો અહીં કોન્ટેક નંબર છે, તે કોન્ટેક નંબર ઉપર જઈ અને તમે આમનો કોન્ટેક કરી શકો છો। તો આવી રીતે સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઇન્સ પ્રમાણે આ ખેડૂત પોર્ટલ ઉપર ઇનપુટ થયેલા ડીલરો પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે, તો તમે આ ઇનપુટ થયેલ ડીલરોનું લિસ્ટ આવી રીતે ચેક કરી શકશો। ત્યારબાદ હવે આપણે
આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. તો અમુક ડોક્યુમેન્ટ એવા હોય છે જે તાત્કાલિક તૈયાર થતા નથી, જેની તૈયાર કરવા માટે વાર લાગશે. તો આપણને અરજી થયા બાદ 30 દિવસનો સમય મળશે. તો આપણે અમુક ડોક્યુમેન્ટ જે વહેલા તૈયાર કરી રાખવા પડે તે વહેલા તૈયાર કરી રાખવા જોશે. તો સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈએ. તો ડોક્યુમેન્ટમાં લિસ્ટમાં અરજદાર ખેડૂત સાતબાર જમીનની નકલ જોશે. ત્યારબાદ એસટી જ્ઞાતિ હોય તો તેમનું સર્ટિફિકેટ, ત્યારબાદ એસટી જ્ઞાતિ હોય તો તેમનું સર્ટિફિકેટ, રેશન કાર્ડ, લાભાર્થીનું આધાર કાર્ડની નકલ, દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગ હોવાનું સર્ટિફિકેટ, ત્યારબાદ અરજદાર આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત, ત્યારબાદ ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત, ત્યારબાદ જો દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની વિગત, મોબાઈલ નંબર, બેંકની પાસબુક અને સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં સંયુક્ત ખાતેદારનું સમયપત્ર. આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે. પરંતુ આમાં અમુક ડોક્યુમેન્ટ છે જેવા કે તમારે જાતિનું સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટ તમને તાત્કાલિક નથી નીકળતું, તે અત્યારે કાઢી રાખવા વિનંતી, જેથી જ્યારે પણ તમારું ડ્રોમાં નામ આવે તો તાત્કાલિક તે સર્ટિફિકેટ કાઢવું ન પડે. ત્યારબાદ આ વિકલાંગ તમે હોય અને જો તેના અંતર્ગત તમે લાભ લેવા માગતા હોય, એટલે કે દિવ્યાંગ હોય તે ઓપ્શન તમે ટીક કરી હોય તો તમે દિવ્યાંગનું સર્ટિફિકેટ ન ધરાવતો હોય તો તે પણ કાઢી લેવા વિનંતી, કારણ કે તે પણ અહીં દર્શાવવામાં આવતું નથી. ત્યારબાદ આપણે જોઈએ કે તમારા બેંકની પાસબુકમાં કેવાયસી ન કરેલું હોય તો કેવાયસી કરાવી લેવા વિનંતી. તો આવી રીતે તમે અલગ અલગ સાધનોની ખરીદી કરી અને આ ડોક્યુમેન્ટ સાથે રાખી અને અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ અવનવા વિડીયો મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ જોતા રહો. આભાર.